નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય। ભારતના પ્રધાનમંત્રી શ્રી મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પડે છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। ખેડૂતોને આવક બમણી કરવા તેમજ તેમના ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેતીમાં ડ્રીપ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી મિત્રો વોટર સોલ્યુબલ ખાતર યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે। મિત્રો, ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે। લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે। બાગાયતી વિભાગ દ્વારા મિત્રો આ યોજનાનો લાભ આપવામાં આવે છે। અને મિત્રો, ખાતર સહાય યોજનામાં શું શું મળવા પાત્ર છે તેમની માહિતીની વાત કરી દઈએ તો મિત્રો, સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂપિયા 10,000 હેક્ટર સહાય મળવા પાત્ર થશે। તેમજ મિત્રો ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થશે। જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂપિયા 15,000 હેક્ટર સહાય મળવા પાત્ર થશે। ખેડૂતો આ યોજનામાં વધુમાં વધુ 1 વ્યક્તિની મર્યાદામાં આ સહાયનો લાભ લઈ શકે છે। અને મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 15,000 હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે। લાભાર્થી ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો આનંદો, આ રાજ્ય સરકાર આપશે મિત્રો ફ્રીમાં વીજળી। મિત્રો, મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। હવે મિત્રો આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। અને આ યોજના માર્ચ 2029 સુધી પ્રભાવી રહેશે। ત્યાં સુધી ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે। જેમાં મિત્રો એપ્રિલ 2024 થી 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। એમ કુલ ખેડૂતોની વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે હવેથી મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન। કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોના હવેથી મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર થશે। પહેલા મિત્રો ખેડૂતોને આમાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, તેને વધારીને હવે મિત્રો બજેટમાં ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન કરી છે। સામે આવેલી માહિતી અનુસાર મિત્રો સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે। 23 જુલાઈના રોજ મિત્રો બજેટમાં આ અંગે જાહેરાત પણ કરવામાં આવી છે। આ યોજનાનું નામ છે મિત્રો ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે। તેને મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ 1998માં શરૂ કરી છે। આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ચાપ કટર યોજના અંતર્ગત મળશે મિત્રો 25,000 રૂપિયા સુધીની સબસિડી। ગુજરાત સરકાર દ્વારા મિત્રો પશુપાલકોને આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાપ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે। અને આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાપ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે, જેનાથી તેઓ મિત્રો પાકને કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે। મિત્રો, ખાસ કરીને ચાપ કટર એક એવું મશીન છે જેમનું
જેમનો ઉપયોગ મિત્રો પશુપાલકોને ઘાસ, કઠોળના છોડ, મકાઈના ડોડા વગેરેને મિત્રો નાના નાના ટુકડાઓમાં કાપવા માટે થાય છે. આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને મિત્રો સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો પણ થાય છે. ચાપ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો તમે અરજી કેવી રીતે કરો તેમની વાત કરી દઈએ તો ખેડૂતોએ મિત્રો iKheduta.gov.in પર નોંધણી કરવી પડશે. નોંધણી કર્યા બાદ મિત્રો ખેડૂતોએ યોજનાની વિગતો અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરવું પડશે. બધી વિગતો ચકાસીને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અરજીની સ્થિતિ iKheduta પોર્ટલ પર ટ્રેક કરી શકાય છે અને iKheduta પોર્ટલ પર પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ. મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત મિત્રો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ગુજરાતભરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે, જેથી મિત્રો બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે મિત્રો બાગાયતી ખેતર કરતા ખેડૂતો માટે પોતાના જ ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો દર મહિને 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય. મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને રૂપિયા 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય હવેથી મિત્રો મળવા પાત્ર થશે. લાડલી બહેના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે મિત્રો મહારાષ્ટ્રમાં પહેલેથી જ લાડલી બહેના યોજના છે તે મિત્રો શરૂ હતી અને હવે ત્યારબાદ મિત્રો લાડલી બહેના બાદ લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત 12 ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા સહાય છે તે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને પણ દર મહિને રૂપિયા 8,000 અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા 10,000 આપવાની જાહેરાત કરી છે. તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર યુવાનોને મિત્રો લાડલા બહેના અને લાડલા ભાઈ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ, જેથી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આવી સહાય યોજનાઓનો લાભ મળે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઝારખંડમાં વીજળી પડતા 10 લોકોના મોત થયા અને 24 રાજ્યોમાં એલર્ટ. હવામાન વિભાગે રાજ્યમાં 24 કલાકનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યાં મિત્રો 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી 10 લોકોના મોત પણ થયા હતા. તો આ તરફ મિત્રો મધ્યપ્રદેશમાં ચોમાસાની શરૂઆતના 38 દિવસની અંદર જ સિઝનનો અડધો એટલે કે 50% વરસાદ થઈ ગયો છે. રાજસ્થાન અને બિહારમાં ચોમાસું ધીમું પડ્યું છે અને જ્યારે મિત્રો રાજસ્થાનના જેસલમેર અને મિત્રો ગંગાનગરમાં તાપમાન મિત્રો 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. સાબરકાંઠાના પશુપાલકો માટે સૌથી મિત્રો સારા સમાચાર આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરીએ મિત્રો 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે. ચાલુ વર્ષે મિત્રો 602 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે અને સાધારણ સભામાં રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે 610 કરોડનો દૂધનો પણ મિત્રો ભાવ વધારો અપાયો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 5 દિવસ 14 રાજ્યોમાં મેઘરાજા ધમરોળ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 5 દિવસ પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય પૂર્વ ભારતમાં અલગ અલગ ભારેથી અતિભારે વરસાદ સાથે મિત્રો વ્યાપક વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને મિત્રો પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વહાલી દીકરી યોજના અને યોજનામાં કેટલી મળે છે સહાય. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત સરકારની એક નવી યોજના છે જેમાં દીકરીઓને મિત્રો શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર મિત્રો 2 લાખ રૂપિયા એટલે કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે પેરેલ પેમેન્ટની ભૂમિકા ભજવશે. સરકાર દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000 અને 9માં પ્રવેશ સમયે 6,000 અને 18 વર્ષની વયે પહોંચતી વખતે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો દીકરીઓના ખાતામાં જમા કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાના લઈને સૌથી મોટું અપડેટ. પીએમ કિસાન સન્માન નિધિ 18ની કિસ્ત એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો આ વખતે પણ આવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ છે તે મિત્રો નહીં મળે કે મિત્રો જેમણે સરકારના આદેશોનું પાલન કર્યું નથી. કારણ કે મિત્રો તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીથી મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો. લગભગ મિત્રો 2.5 કરોડ ખેડૂતો તેનાથી પણ વંચિત રહ્યા હતા. હવે મિત્રો જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓને યાદી તૈયાર કરવામાં આવી રહી છે તો ફરીવાર મિત્રો એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને મિત્રો તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે. જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે. જો તે મિત્રો પૂર્ણ કરવામાં આવશે નહીં તો આવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી વંચિત રહેવું પડશે. ખાસ કરીને મિત્રો જેમાં જો તમે પાત્ર લાભાર્થી છો તો તમારા માટે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેલું છે. આ ઉપરાંત મિત્રો ભૂલેખનું પણ વેરિફિકેશન કરાવવું ખેડૂતોને જરૂરી છે. નહીતર મિત્રો 17મા હપ્તાની જેમ તમે પણ મિત્રો તમારા 18મા હપ્તાથી વંચિત રહી જશો. તેમજ મિત્રો એવા ખેડૂતો છે કે જેમણે મિત્રો તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નથી. આવા ખેડૂતોને પણ મિત્રો યોજનાનો લાભ મેળવી શકશે નહીં. તેથી મિત્રો 18મો હપ્તો આવે તે પહેલા આ કામ પૂર્ણ કરવું જરૂરી છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે તેમના વિશે માહિતી મેળવી લઈએ. તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને સપ્ટેમ્બર અથવા તો મિત્રો ખેડૂતોને નવેમ્બરના મહિનામાં મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો પરણિત લોકોની ચિંતાનો અંત આવશે. સરકાર મિત્રો પરણિત લોકોને આવશે 10,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો પરણિત છો અને વૃદ્ધાવસ્થામાં પૈસા ક્યાંથી આવશે તેની ચિંતામાં છો તો આ સમાચાર તમારા માટે કામના છે. મિત્રો પરણિત લોકો માટે સરકારની ખાસ યોજના જન કલ્યાણ યોજના છે. આ યોજનાનું નામ મિત્રો અટલ પેન્શન યોજના છે. જેમાં સરકાર મિત્રો જીવનના મહત્વના તબક્કે ₹1,000 થી લઈ ₹5,000 રૂપિયાની પેન્શનની ખાતરી આપે છે. એટલું જ નહીં મિત્રો જો પતિ પત્ની સંયુક્ત ખાતું ખોલાવે છે તો તેમને મિત્રો આખી જિંદગી માટે દર મહિને મિત્રો 10,000 રૂપિયા મળવા પાત્ર થશે. સ્કીમની ખાસ વાત એ છે કે કોઈ કારણોસર એક સભ્યનું મૃત્યુ થાય તો બાકીના રોકાણકારોને સ્કીમનો લાભ મળતો રહે છે. વાર્ષિક રકમની વાત કરી દઈએ તો પતિ પત્નીને સરકાર તરફથી વાર્ષિક મિત્રો 1 લાખ અને 20,000 રૂપિયાની રકમ મળતી રહેશે. 40 વર્ષ સુધીની વ્યક્તિ આ સરકારી યોજના માટે અરજી કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા મિત્રો શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. એટલે કે મિત્રો ખેડૂત દીઠ છે તે મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સહાય ચૂકવવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડ પંથકના ખેડૂતોએ રાહત પેકેજની માંગ કરી અને કલેક્ટર કચેરીએ દુલોહ લલકારીને વેદના ઠાલવી. મિત્રો, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદથી પોરબંદર અને દ્વારકામાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી, જેમાં મિત્રો જૂનાગઢના ખેડ પંથકના પૂરના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા અને મિત્રો ખેતરોમાં પાણી પણ ફરી વળ્યા હતા. પૂરની સમસ્યાથી મિત્રો ખેડૂતો આજે કિસાન કોંગ્રેસની સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીએ જઈને આ વર્ષે મિત્રો થયેલા નુકસાનની ભરપાઈ માટે રાહત પેકેજ જાહેર કરવા તેમજ મિત્રો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ માટે પણ મિત્રો રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસ દ્વારા ખેડ પંથકની આ સમસ્યાના ઉકેલ માટે સરકારને 8 દિવસનું મિત્રો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આજે પણ મિત્રો જૂનાગઢ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ મિત્રો દુહોગાએ પોતાની આપવીતી વર્ણવી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ઉત્તર અને મધ્ય ગુજરાતનો વારો. મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવશે તેવી મિત્રો આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે મુજબ મિત્રો 29 અને 30 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય મિત્રો 3 થી લઈ 10 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત મિત્રો સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે અને બંગાળની ખાડીમાં મિત્રો હાલ આ લો પ્રેશર સિસ્ટમ પણ સર્જાય છે, જેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે. તો સાથે જ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ કરી દીધી છે. આજે વહેલી સવારથી જ મહીસાગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે મિત્રો રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો દુકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પણ જાણે કે મિત્રો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અત્યારે પણ મિત્રો લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ છે. તો મિત્રો આપના વિસ્તારોમાં હાલ અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની લોન મળશે. મિત્રો, ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે કેસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વાજબી દરે લોન